હે બેન બાર વરસાદ કેટલો બધો પડે હે તો મને છત્રી અપાવ ને હવે થોડાક દિવસ તો ખમ વરસાદને પડવા તો દે હવે તું એ હું હવે આટલો બધો તો વરસાદ પડ્યો ચારે બાજુ પાણી ભરાઈ ગયા રસ્તાય બંધ થઈ ગયા હજી તાર કેટલોક વરસાદ પડવા દેવો હે આમાં મારે બહાર કેમ નીકળવું જાવું હોય તો તું મને ગમે એમ થાય છત્રી અપાવ લે અત્યારે મારે ક્યાં છત્રી લેવા જાવી એવા વરસાદની હવે નિરાતે અપાવી અત્યારે વરસાદ આવે છે તો મને એમ કે નિરાતે છત્રી લેજે અને જે વરસાદ ના હોય તો કે હવે હું છત્રીની જરૂરત છે આમ કરી કરીને મને છત્રી નહીં અપાવે હવે અત્યારે એ બધું મૂક ને એક કામ કર એટલે તું મને ને છાશ લઈ આવી દે ને જો આ બાકી હું ભેગી જ રાખું આની છાજલી કરીને છાશ લઈ આવ છત્રીની શું જરૂર પડે જા ના હું હવે છાજલી બદલી કરીને હું નથી જવાની છાશ લેવા કાઈ નહીં તો તું ના જા તો હું લઈ આવું છાશ હા જા તમારા હું અવાજ હોય છત્રી જોઈએ ને ઓલું જોઈએ આમ જો આમ છાજલી કરી લઈએ ને તો હું છત્રીની જરૂર પડે આમ જો ના હો મને નો ગમે આવા છાજલા બાજલા ત્યાં બધા છતરીઓ લઈને આવતા હોય આમાં એકેય પાણી ટીપુય નથી પડતું તમારા આવા નવા હોય હું છાશ લઈ આવું કાઈ નહીં ના જાતો તું હા તો જા તું જા ભૂમિબેન હા આરતીબેન આવ્યા વરસાદ કેવો આવે કા ભૂમિબેન વરસાદ તો ભલે ને આવે પણ તમે ક્યાં આવ્યા આવા વરસાદના ક્યાંક પડી બળી જાવ ને તો ટાટિયા બાટિયા ભાંગી જાહે તો હવે વરસાદનું કરીએ કોણ તમારું તમે હું ભૂમિબેન હવે મારે હે ને ગેસનો બાટલો પૂરો થઈ ગયો એટલે આવી પણ આરતીબેન તમને તો હાલતા ને ચાલતા ગેસ થતો હોય તો એ ગેસ ભરાવી લેતા હોય તો અરે ભૂમિબેન તમારા ભાઈ હે ને આપડા બધાય હાટું હે ને પનીર ટીક્કાનું શાક લઈ આવીએ એટલે તમે બધાના પરોઠા કરી નાખજો હા ઈ વાત સાચી છે મારા ભાઈ શાક લઈ આવતા હોય તો મને ક્યાં પરોઠા કરવામાં વાંધો જ છે હા આહા ભૂમિબેન હે ને તમારા ભાઈ તો હે ને ઘણા બધા શાક લઈ આવે પનીર ટીક્કા ને પનીર ભુરજી પાલક પનીર ચીઝ વાળું પનીર ને કટલા બધા પણ મારે હે ને એની હું ચિંતા દે એને આટલા બધા શાક લે પણ તો એક શાક નો ખાય આમાંથી ભારતીબેન એમાં હું તમે ચિંતા કરો મારા ભાઈ હાટુ શાક હું બનાવી નાખી હા તો બહુ સારું કહેવાય ભૂમિબેન તમે બનાવી નાખો તો પણ તમે પાછું આટલું બનાવો ને એમ ના લે એને હે ને વધારે ખોરાક રહ્યો એટલે તમે જાજુ જરાક બનાવજો શાક ને પરોઠા જાજા હા તો ભલે કઈ વાંધો નહીં હું શાક ને પરોઠા જાજા કરી નાખી હા તો ક્યાં કઈ વાંધો જ છે આરતીબેન તમે હે ને મારા ભાઈને કહેજો 2 દહીં વડા ને 2 પુલાવે લેતા આવે હા ઈ તો હું ના કહું ને તો ઈ તા લેતા જ આવે પણ આ તો હું કહી દઈ ઈ તો ઘણું બધું લઈ આવે બેન આ કઈક વાસ આવે હે કે નહીં હા ઓ સાચી વાત છે મને કયું નહીં આવે હે આરતીબેન આવ્યા તયું ની આવે હે ના રે ના આવે હા આવે આરતીબેન જ ગંધાઈ હે નકરા આરતીબેન તમે કાયમ આને આ રૂગડા પહેરીને આવો બદલાવી નાખતા હોય તો અને આવો તો વરસાદ આવે હે નાઈ ધોઈને તૈયાર થઈ જવાય સાચી વાત છે ઈ તો મારે ભૂમિબેન આજ કોઈ કામ નથી ને એટલે હું આજ વરસાદમાં નાઈ ધોઈને સજો તૈયાર થઈને આવું હવે તો સારું તો હવે બનાવી રાખજો હો શાક પરોઠા હા ઈ તો બનાવી રાખું હારું હાલ થઈ ગયા બેન પરોઠા ને શાક હા ઓ કમ્પ્લીટ થઈ ગયા જો શાકાઈ થઈ ગયું ને પરોઠાઈ થઈ ગયા બે કમ્પ્લીટ વારતી બેન આવે ને એટલી જ વાર હે વાવ હું તને શું કહું બેન કે શાક તો જાજુ હે આરતી બેન ના વર એટલું બધું થોડા ખાહે તો થોડુંક આપડા હાટું કાઢી લઉં ના બેન પણ આપણે કોણ ખાય આરતી બેન તો પનીર ના શાક ને એવું હારું લઈ આવવાના હે ને તો પછી કોણ ખાય દઈ દે શાક બધું સાચી વાત છે તો એને દઈ દઉં હે બેન હું તને શું કહું કે આ ચોમાસાના આરતી બેન લેવા આવે તો ડબ્બામાં ભરી દે ને પરોઠા ને શાક ને ઈ વાત તારી સાચી હે છાટા છૂટીને એને કઈ લપ નહીં આ તો એમ કરું ડબ્બામાં ભરી દઉં હા બેન બધું ખાવાનું કાઢી જ લીધું હે આરતી બેન નું શાક ને પરોઠા કાઢી લીધું ને આપણું આ કાઢી લીધું હા આરતી બેન જેવા આવે ને પનીર ટીકા ને શાક લઈને હે ને આપણે અત્યારે ખાઈ જ લેવું મને તો ભૂખ લાગી જ છે સાચી વાત છે મને એમ જ છે આરતી બેન આવે એટલી વાર
આવ્યા. આવો આવો આરતીબેન. તો હો વર ના થાહે. બની ગયું ભૂમિબેન શાક ને પરોઠા. હા હો શાક ના પરોઠા થઈ ગયા. આમ જો મેં તો ડબ્બામાં ભરી લીધા. તમારે છટાછટીની કઈ બીક નહીં ને. હે આરતીબેન, પનીર ટીકા ને શાક ને પુલાવ ને ઈ બધું ક્યાં કે મારા ભાઈ વાહે લઈને આવે હે? અરે ના ના વધેતા બેન એમાં થયું એવું ને તો તમારા ભાઈ હે ને કેટલી હોટલોમાં ગયા પણ આ ચોમાસાના હિસાબે બધી જગ્યાએ બંધ જ હતું ને એટલે નથી રહ્યા આવી. કેમ બાકી ભૂમિબેન કેમ લાગુ થઈ ગઈ ને તૈયાર? તમે ક્યારના કહેતા હતા ને ગંધ આવે ને વાસ આવે ને નાતા ને આમ જોવો સુગંધ એ કેવી આવે આવે ને તમારા ભાઈનું અંતર છાઈ પીવું. હારું લ્યો હારું તો હાલો ભૂમિબેન આવજો હો. હા બેન આરતીબેન આપણે અરે કેવું કર્યું કા એને હે ને ગેસનો બાટલો વયો ગયો ને એટલે આપણે પરોઠા ને શાક ને બનાવવાનું કહી દીધું અને એમાંય પાછું વધારે કીધું એટલે એને શું વાંધો હોય અને એની હે ને પનીર ટીકા ને વરાળે કઈ મંગાવ્યા જ ના હોય એમ કરીને આપણે છેતરી લીધા. ઈ તો હાવ સાચી વાત છો તારી. હું સાચી વાત છે, તને મજા આવતી હતી એટલે તે આ બનાવ્યું તે હા કરતી હતી. મારી એકનો વાક નથી હો. તો ત્યારે કોણ પુલાવ ને દહીં વડા ને એવું બધું મંગાવતું તું. હા હા મારા હાટુ લેતા આવજો. તમારા વરને કહેજો મારા હાટુ મંગાવે. હવે તો ઈ મૂક ને, મને હું એવી કઈ ખબર હોય. હવે આપણે શું ખાવાનું બનાવવું હે? હવે તું શાક બનાવી આવ જા, પરોઠા તો હે જ તે. હતું ઈ તો લઈ ગયા. હવે હવે શું બનાવે? કઈ નથી બનાવવું. હવે અથાણું નહીં તેલ મરચું ખાઈ લેવાનું.